વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે બીજા વિશ્વયુદ્ધ પછી 24 ઓક્ટોબર 1945ના દિવસે વિશ્વમાં શાંતિ લાવવા માટે યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ. તો ચાલો આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંગો કયા કયા છે એની માહિતી મેળવીએ. આ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એના મુખ્ય 6 અંગો છે. સૌથી પહેલા અંગની વાત કરીએ તો સામાન્ય સભા, ત્યારબાદ સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને લાસ્ટમાં આવે છે સચિવાલય. આ 6 છે એના મુખ્ય અંગો છે. વિદ્યાર્થી મિત્રો, અવારનવાર પરીક્ષામાં પૂછાય છે, નાના ક્વેશ્ચનમાં પણ પૂછાય છે કે સંયુક્ત રાષ્ટ્રોના અંગો જણાવો. તો આપણને આ ઇઝીલી યાદ રહેવું જોઈએ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘોના મુખ્ય 6 અંગો છે યા તો ભાગો છે. જે તમે કયો એ કયા કયા ભાગ પાડવામાં આવ્યા છે તો કે સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. આ છે એના મુખ્ય અંગો છે. ચાલો હવે આ જે અંગો છે એની આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અદાલત છે એનું જે મુખ્ય છે એ ક્યાં આવેલું છે તો કે નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર જ્યારે કોઈ બે રાષ્ટ્રને કોઈ મતભેદ થાય છે, જ્યારે કોઈ બે રાષ્ટ્ર વચ્ચે મતભેદ થાય છે ત્યારે એનો કેસ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર મૂકવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે કહું તો તમને ભારત અને પાકિસ્તાન જ્યારે આઝાદી પછી બે ભાગ પડે છે આપણા હિન્દુસ્તાનના, ભારત અને પાકિસ્તાન, ત્યારે આપણો જે કાશ્મીરનો સળગતો પ્રશ્ન હતો એ પ્રશ્ન છે એ આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જવામાં આવ્યો હતો. એટલે એમ કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર બે રાષ્ટ્ર વચ્ચે કોઈ ઝઘડો થાય છે, કોઈ મતભેદ થાય છે ત્યારે એનું સોલ્યુશન માટે આ અદાલતનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ અદાલત છે ક્યાં આવેલી છે તો કે નેધરલેન્ડના હેગ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય અદાલત આવેલી છે. અન્ય સમિતિઓની વાત કરીએ, બાકીની જે એની અન્ય સમિતિ હતી 5, એની મુખ્ય કચેરીઓ છે એ ક્યાં આવેલી છે તો કે અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર આ સમિતિઓ આવેલી છે. કે એક ખાલી મુખ્ય અદાલત છે આંતરરાષ્ટ્રીય એ જ નેધરલેન્ડના હેગ શહેરમાં છે, બાકી બધી જે છે સમિતિઓ એની મુખ્ય કચેરી છે એ અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર આવેલી છે. આ ઇમેજની અંદર જે અલગ અલગ સભ્ય રાષ્ટ્રો છે એના ધ્વજ કે જેની અંદર આપણે ભારતનો પણ રાષ્ટ્રધ્વજ જોઈ શકીએ છીએ કે એ પણ ત્યાં ફરકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સમિતિઓની જે કચેરી છે ત્યાં સભ્ય રાષ્ટ્રના બધા સભ્ય રાષ્ટ્રના રાષ્ટ્રધ્વજ ફરતે ફરકાવવામાં આવેલા હોય છે. એટલે અહીંથી આપણે જાણી શકીએ છીએ કે અત્યારે તો કુલ 193 જેટલા દેશના સભ્ય બની ચૂક્યા છે.